આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક રામજી મેરિયા. અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવનાર દેશનો વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ ભૂભાગ ધરાવનાર કચ્છ જિલ્લો પોતાની સંસ્કૃતિ, સરહદ તેમજ સફેદ રણ થકી દેશ દુનિયામાં વિખ્યાત બન્યો છે. ભાતીગળ લોકકળા અને સંસ્કૃતિની સાથે સાથે ઉદ્યોગો અને પશુપાલન તેમજ બાગાયત ખેતીમાં પણ આ મરુભૂમિના મહેનતકશ માનવીએ કાઠું કાઢ્યું છે. દાડમ, ખારેક, કેસર કેરી અને ડ્રેગન ફ્રૂટ પણ કચ્છમાં ખ્યાતિ પામ્યા છે. તેમ પૂર્વ કચ્છના ખડીર વિસ્તારની ભૂમિમાં પાકેલું જીરું અને બાજરો પણ પ્રખ્યાત છે. તેમ કચ્છના મહેનતકશ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તાજેતરમાં પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોવારી ગામે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનો પૂર્વ કચ્છના ખેડૂતો સાથેનો પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ખેડૂતોને જળ, જમીન અને જંગલને બચાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગ થકી જમીનો બગડતી જાય છે, જેની હવામાન ઉપર પણ અસર વર્તાય છે. સાથે સાથે લોકોના આરોગ્યને પણ નુકસાન પહોંચે છે. આથી વધુ પડતા રાસાયણિક ખાતરો ઉપર અંકુશ લાવવા જણાવાયું હતું. ચોતરફ રણ અને સમુદ્રથી ઘેરાયેલા આ સરહદી જિલ્લા ઉપર હવામાનની વધુ અસર વર્તાય છે. જેમ કે શિયાળો વધુ ઠંડો રહે છે, ઉનાળો વધુ ગરમ અને વરસાદ અનિયમિત રહે છે, તો ઘણી વખત સાયક્લોનનો ભોગ બનવું પડે છે. આમ કુદરતના વિષમ વાતાવરણ વચ્ચે પણ અડીખમ રહેલો આ જિલ્લો પોતાની મહેનત અને ખંતપૂર્વક ખુમારીથી પ્રગતિશીલ બન્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ દેશ વિદેશના સહેલાણીઓ કચ્છના સફેદ રણની મોજ માણવા ઉમટે છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છનો પ્રવાસ ખેડે છે. છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ કરાયેલા રણોત્સવના કારણે અહીંના પ્રવાસનની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા રણોત્સવમાં વિશાળ ટેન્ટ સિટી ઊભી કરાઈ છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી ભૂંગાઓ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં હોમસ્ટે પણ ઊભા કરાયા છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે. પૂર્વ કચ્છના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ ત્યાં મોટા પ્રમાણમાં હોટેલો, હોમસ્ટે અને રિસોર્ટ વગેરે ઊભા કરાયા છે. સફેદ રણ અને ધોળાવીરા અહીં આવનાર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પૂર્વ કચ્છના પ્રવાસનને વેગ મળે, અહીંની લોકકલા અને સંસ્કૃતિ જળવાય તેમજ સ્થાનિક કલાકારો અને કારીગરોને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે ભચાઉ તાલુકાના ભરંડિયા ગામ પાસેના એકલધામ ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી વાગડ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર માસની પૂનમના દિવસે અહીં વાગડ ઉત્સવનું આયોજન કરાતા અહીં મેળા જેવો માહોલ ઊભો થાય છે. આસપાસના 15-20 ગામના લોકો પગપાળા ચાલીને દર પૂનમે એકલ માતાના મંદિરે માથું ટેકવવા આવે છે. પધારેલ તમામ માટે ભોજનની વ્યવસ્થા મંદિર દ્વારા કરાવવામાં છે. ચાલુ માસની ગત પૂનમે યોજાયેલા વાગડ ઉત્સવમાં કચ્છ અને ગુજરાતભરના 40 જેટલા ઇન્ફ્લુએન્સરો, યુટ્યુબર્સ વગેરેની એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમણે પૂર્વ કચ્છના પ્રવાસનને વેગ આપવા પોતાના પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના માધ્યમથી વાગડ વિસ્તારના ભાતીગળ સંસ્કૃતિ અને લોકકળાનું મિશ્રણ કરી લોકો સુધી પહોંચાડ્યું હતું. જાણીતા કલાકાર શીતલબેન રબારી અને વિજય ગઢવી દ્વારા લોકરાસની રમઝટ બોલાવવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં આવેલા અન્ય પ્રવાસન સ્થળોમાં ચિત્રાડેમાં આવેલ સંત ત્રિકમ સાહેબની જગ્યા તેમજ રામવા ખાતે આવેલ તેમની તપોભૂમિ, કાગનોરાની ગુફાઓ અને ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ મનોહારી દ્રશ્યો ખડા કરે છે. તો તેની બાજુમાં જ આવેલ સોલંકી યુગ વખતના કંથરોટ સ્થિત નાથજીનું મંદિર તેમજ સૂર્ય મંદિર કે જે ભૂકંપમાં ધ્વસ્ત થયેલું તે આજે તેના અવશેષો સાચવીને બેઠું છે. ત્યાંના પાળિયાઓની હારમાળા વગેરે પણ મહત્વ ધરાવે છે. વર્ષ 2001માં વિનાશકારી ભૂકંપ સમયે પૂર્ણપણે ધ્વસ્ત થયેલ આ ગોઈગામ આજે પણ જેમનું તેમ પડેલું જોવા મળે છે. લોકો આ ગામને છોડીને અન્યત્ર વસવાટ કર્યા છે, જ્યારે આ જૂના ગામનો કાટમાળ આજે સંગ્રહાલયની જેમ સચવાયેલો ઊભો છે. બહારથી આવનાર પ્રવાસીઓ આ ગામની મુલાકાત પણ લે છે અને કચ્છમાં એકમાત્ર આ ગામમાં થતા વણાટકામની ટાંગલિયા હસ્તકલા પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભૂકંપ બાદ વણાટનગરના નાનકડા ગામનું નિર્માણ થયું છે, જ્યાં સહેલાણીઓ કચ્છની આ લુપ્ત થયેલી કલાને માણે છે અને ખરીદી પણ કરે છે. આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.